ખેડાના રઢુ ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ખનીજ માફિયાઓએ જે ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો તે તોડી નાખ્યો। વાત્રક નદી પરથી વહન કરવા આ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો। ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા બ્રિજ બનાવવામાં આવ્યો હતો। નદીના વહેણને અવરોધી પાઇપથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। તો ખેડા મામલતદાર જે.કે. ખસિયાએ નિવેદન આપ્યું છે કે એસડીએમની સ્થળ વિઝિટ માટે સૂચના હતી અને હવે એવી કોઈ માહિતી અમને નથી મળી કે ગેરકાયદેસર પુલ આખરે બનાવ્યો કોણે। કલેક્ટરે ગેરકાયદેસર બ્રિજ તોડવા આદેશ કર્યો અને અમે તોડી નાખ્યો। હવે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે। ખનીજ માફિયા સામે કડક પગલાં લેવા જોઈએ તેવું સરપંચે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી। આ વાત્રક નદી સાહેબ છે, મને સતીફોઈનો આરો કહેવાય છે કે અમારું સ્મશાન મોટું આવ્યું ત્યાં આગળ માટીનું ખનન ચાલુ હતું। એ પુલ મેં તો આજે જ જોયો, સાહેબનો ફોન આવ્યો મામલતદાર સાહેબ। એ તો સાહેબ ખ્યાલ નથી, પણ મને તો આમ કે જે પાછળની સાઈડથી જે ટ્રેક્ટર ભરતા હતા એનો ખ્યાલ હતો, પણ આનો તો મને ખ્યાલ નહોતો। આ બધું રાત્રે કામકાજ ચાલુ હતું સર, બરાબર। ઘણા બધા ખેડૂતોની એવી રજૂઆત હતી કે ભાઈ ડમ્પરો ચાલુ છે, આ છે ચાલુ છે, તો હું ઘણી વાર રજૂઆત કરતો હતો સાહેબોને, પણ સાહેબને પણ ખ્યાલ નહોતો કે અહીંયા આગળ આવો પુલ છે કે આ છે। મને પોતાને ખ્યાલ નહોતો, હું રઢુનો સરપંચ છું તો પણ ખ્યાલ નહોતો મને। ખાણ ખનીજ અને મામલતદારની ટીમને જોઈન્ટ વિઝિટ કરવા સૂચના આપી હતી। એ અનુસંધાને આજે વિઝિટ કરી તો એક ગેરકાયદેસર પુલ બનેલ હોવાની અને રેતી ખનન થતું હોવાની બાબત ધ્યાને આવતા આ માહિતી સાહેબને આપવામાં આવી, એસડીએમ સાહેબને, અને એસડીએમ સાહેબે કલેક્ટર સાહેબની આરે વાત કરી અને કલેક્ટર સાહેબની આજે 5 વાગ્યે સૂચના આવી કે આજે જે ગેરકાયદેસર બ્રિજ છે કે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે જે રેતી માફિયા તરફથી, તો એને તોડી પાડવામાં આવે। તો ખાણ ખનીજ શાખા તરફથી, ખાણ ખનીજ વિભાગ તરફથી, નડિયાદ તરફથી આજે જે હંગામી બ્રિજ બનેલો છે એને તોડી પાડવાની કાર્યવાહી કરી રહી છે। ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું રઢુ ગામ પાસેથી વાત્રક નદી પસાર થાય છે અને આ વાત્રક નદી સામે પાર મહેલજ ગામને મળે છે। આ જે વાત્રક નદી ઉપર એક ગેરકાયદેસર માટીનો પુલ બનાવવામાં આવ્યો, વચ્ચે પાઇપો નાખીને પુલ બનાવવામાં આવ્યો અને મુખ્ય હેતુ એ હતો કે જે ભૂમાફિયાઓ છે, સ્થાનિક ભૂમાફિયાઓ, તેમના દ્વારા જે ગેરકાયદેસર માટીને રેતીનું ખનન કરીને વહન કરવા માટેનો આ મુખ્ય હેતુ હતો અને તેના માટે આ સમગ્ર પુલ બનાવવામાં આવ્યો હતો। પહેલા તો આપણે આ પુલના દ્રશ્યો બતાવી દઉં। આ જે પુલ જે હતો તે પુલને અત્યારે નષ્ટ કરવા માટે, તોડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ અત્યારે સ્થળ ઉપર જે ખેડાના મામલતદાર છે, આ ઉપરાંત ખેડા જિલ્લાના જે ભૂસ્તર વિભાગના અધિકારીઓ છે, આ સાથે પોલીસની પણ ટીમ છે અને સિંચાઈ વિભાગના પણ અધિકારીઓ છે। આ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ આ સમગ્ર જે ગેરકાયદેસર પુલ છે તે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ અધિકારીઓને પૂછતા તેમણે તે જણાવી રહ્યા છે કે અત્યારે આ પુલ જે છે, ગેરકાયદેસર પુલ છે, તે કોને બનાવ્યો છે તેનું નામ હજુ સામે નથી આવ્યું, પરંતુ આગામી સમયમાં તે પણ શોધવામાં આવશે કે આ ગેરકાયદેસર પુલ બનાવીને ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી અને ખાણ ખનીજની જે ચોરી કરવામાં આવી રહી હતી, ત્યારે આ જે વ્યક્તિ એક ભૂમાફિયા કોણ છે તેને શોધીને આગામી સમયમાં તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે કેટલા જલ્દી આ કાર્યવાહી કરવામાં આવે છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, રઢુ।